લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યું છે અને આ રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકારી પણ લીધું છે। લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેના ઠીક એક સપ્તાહ પહેલા જ અરુણ ગોયલે રાજીનામું આપ્યું અને રાજીનામું મંજૂર પણ થઈ ચૂક્યું છે। ઇલેક્શન કમિશનમાં કુલ 3 સભ્યોની પેનલ હોય છે, જેમાં રાજીવ કુમાર કે જે ચીફ ઇલેક્શન કમિશનર છે અને અરુણ ગોયલ ચૂંટણી કમિશનર હતા, તેમણે રાજીનામું આપતા હવે 2 વેકેન્સી બાકી રહી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ચૂંટણીની જાહેરાત થાય તેને એક સપ્તાહ પહેલા જ આ રાજીનામું મંજૂર પણ કરાયું છે, શું વધુ જાણકારી? લગભગ 14 થી 15 તારીખની આસપાસ ચૂંટણી જાહેર થાય તે પ્રકારની શક્યતા છે અને એ પહેલા જ દેશના ચૂંટણી કમિશનર તરીકે અરુણ ગોયલે રાજીનામું આપ્યું છે। જો કે મુખ્ય ચૂંટણી અધિકારી હજુ પોતાની પદ પર યથાવત છે। નવેમ્બર 2022માં અરુણ ગોયલની નિયુક્તિ કરવામાં આવી હતી। 2027 સુધી તેમનો કાર્યકાળ હતો, પરંતુ કોઈ કારણસર એમને રાજીનામું આપ્યું છે અને રાષ્ટ્રપતિ દ્વારા એ રાજીનામાનું મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે। અરુણ ગોયલની નિમણૂક થઈ ત્યારે પણ વિવાદ થયો હતો, કારણ કે 31 ડિસેમ્બર 2022 તેઓએ નિવૃત્ત થવાના હતા અને એ પહેલા જ એમણે વીઆરએસ લઈ લીધું હતું, વોલન્ટરી સર્વિસ, અને એના બાદ કેન્દ્ર સરકારે એમણે આ પ્રતિનિયુક્તિ પર ત્યાં મૂક્યા હતા। વીઆરએસ લીધાના બીજા જ દિવસે તેમની નિમણૂક કરવામાં આવી હતી ને એ નિમણૂકને લઈ પણ સુપ્રીમ કોર્ટ સુધી વિષય ચાલ્યો હતો। જો કે એમને પદ પર યથાવત રાખવામાં આવ્યા હતા અને મહત્વનું એમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। આગામી દિવસોમાં નવી નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે, સુપ્રીમ કોર્ટને સંલગ્ન રાખી। મહત્વનું છે કે આ 3 જગ્યાઓ મહત્વની હોય છે, એક મુખ્ય ચૂંટણી અધિકારી અને ત્યારબાદ 2 ચૂંટણી અધિકારી એટલે કે ઇલેક્શન કમિશનર હોય છે। એ પૈકી આ જગ્યા છે હવે ખાલી પડશે। સંભવતઃ ગુજરાતમાંથી કોઈ સિનિયર આઈએએસ અધિકારી અથવા તો નિવૃત્ત અધિકારી છે એ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ત્યાં પદ ઉપર મૂકવામાં આવે તો નવાઈ નહીં। સ્વાભાવિક આ સમયગાળો એવો છે કે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ઇલેક્શન કમિશનની જે ટીમ છે, 3 સિનિયર અધિકારીઓ એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારી અને 2 ચૂંટણી અધિકારી સિવાયના પણ અન્ય અધિકારીઓ અલગ અલગ રાજ્યોની અંદર જતા હોય છે, ત્યાંની સ્થિતિની સમીક્ષા કરતા હોય છે અને આ પરિસ્થિતિ વચ્ચે દેશના ઇલેક્શન કમિશનર અરુણ ગોયલનું રાજીનામું છે એ સ્વાભાવિક રીતે આ આશ્ચર્યચકિત કરે તે પ્રકારનો નિર્ણય ગણી શકાય। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ।